જો હવે મસ્ત સાઈણી આવી ગઈ છે. હવે આપણે આમાં નાખી દઈશું. ડાળિયાની ચીકી બનાવવાની છે તો સાઈણી આવી ગઈ છે હવે. અને આપણે આમાં પાણીમાં નાખીને જોઈ લેવાનું કે સાઈણી આવી છે કે નહીં. હાલો જો સાઈણી આવી ગઈ છે ને આપણે જો આ ડાળિયાની દાળ બધી નાખી દીધી છે આમાં. અને મસ્ત આપણે જો મિક્સ કરી લેવાનું છે બધી. ડાળિયાની ચીકી બની ગઈ છે. અને જો ચીકી કાંઈક આવી બની છે. જો આ કેમ કે પાથરમાં જ્યાં ઓલું કર્યું હતા તો આ કડક થઈ ગઈ એકદમ. કોને ખબર પહેલી વાર બનાવી ને એટલે કાંઈક મિસ્ટેક થઈ એમ. વસ્તુ પહેલી એકથી બે વાર તો બગડે પછી સારું થાય. અમે પહેલી વાર ખાંડની ચાયણીમાં બનાવી અને અમે તો ચીકી બનાવી એટલે ગોળની ચાયણીમાં જ હોય. પણ આ બહારથી બજારેથી લાવતા હોય એટલે આમ ખાવામાં એવું લાગે ખાંડની ચાયણી છે. ખાંડની ચાયણી જ હોય ડાળિયામાં, પણ આમાં કંઈક મિસ્ટેક થઈ છે. એટલે આમ ખાવામાં મસ્ત છે પણ આમ પાથરવાની નહીં, પથરાણી નહીં. તો હાલો બધાએ ડાળિયાની ચીકી ખાવા. અને એ પાછી બગડેલી. હાલો અત્યારે વાગી ગયા છે 8 અને જો આપણે રસોડામાં જમવા બેસી ગયા છે હેમાંસી બેન ને પપ્પા. જો હાલો આપણે જોઈ કે હું રસોઈમાં છે હાલની રસોઈમાં. તો હેમાંસી બેન શું બનાવ્યું છે આજે? શું બનાવ્યું છે? પૌવા બટેકા. કેવા બનાવ્યા છે બતાવો ખરા? ઓહો હો, હું ડેકોરેશન કર્યું છે પૌવા બટેકાનું. શું શું નાખ્યું છે આમાં ઉપર? દાડમ, કોથમીર. બીજું બટેકા, ટમેટા એવું બધું નાખ્યું છે. કોને બનાવ્યા છે? મમ્મી. કેવા બન્યા છે? મસ્ત બન્યા છે. તો વાંધો નહીં, મસ્ત બન્યા છે. હેમાંસી બેન જો પીરસવાનું કરી દીધું ચાલુ. હાલો બધા પપ્પા બટેકા ખાવા. હાલો જો એમ પપ્પાને દેશે. એમ પપ્પાને ઓછા ભાવ પપ્પા બટેકા, એટલે વાંધો નહીં થોડાક ખાય. ગયા હતા બોટાદ આજ ને એવા છે અત્યારે ઘરે. બપોરના વહી ગયા હતા અને બોટાદથી કીધું કપડાં લેતા આવજો મસ્ત મળે છે ત્યાં. તો લાવ્યા નહીં. બાબરા સિવાય કે કપડાં નથી લેવા. બોલો, બાબરા જ હદેશ. બાબરા સિવાય કપડાં નથી લેવા. તો ન લીધા કપડાં. અને હવે ક્યાંથી લેવાના છે? બાબરા જે લેવાનું હોય ને આપણે ક્યાંથી લેવા જઈશું? હમણાં લગ્ન આવી જશે. નવરે મળે 2 સાદી પછી. સારું જો. જો આપણે મસ્ત બાજરાના રોટલા બનાવ્યા છે, ભૂંગળા તળ્યા છે અને ચાય છે ઠંડી ઠંડી, અને પૌવા બટેકા અને કોબીનો સંભારો છે. અત્યારે નથી બનાવ્યો, આપણે બપોરે જે બનાવ્યો છે કોબીનો સંભારો. અને હેમાંસી બેન જો મસ્ત થાળી સજાવે છે. હજી વસે કંઈક ઘટે છે હેમાંસી. ટમેટા ઘટે છે. હા સાઈડમાં મૂકે છે ટમેટા, પછી મૂળા, પછી પૌવા બટેકા, સંભારો, ભૂંગળા, ગોળ. રોટલી ક્યાં ફેંકીશ? રોટલી જોશે ને અંદર. હેમાંસી બેનને છે ને થાળી સજાવી બહુ ગમે. કોઈ મહેમાન આવે તો હેમાંસી બેન જ થાળી પીરસતા હોય. જો બસ હવે તૈયાર થઈ ગઈ. લ્યો સરસ. હવે જમવાનું કરી દો ચાલો હેમાંસી બેન. કામ્યા બેન તો જો ને ગયા છે દાદાને ઘરે જમવા. કામ્યા બેન નીચે જમે છે અને આપણે બધા પી ગયા જમવા. હાલો બધા આમના વાળું કરવા મસ્ત. જો આજ બાજરાના રોટલા કર્યા છે સરસ.